આજે તો મેં કર્યું ચશ્માનું સેલિબ્રેશન ને સરને પણ પહેરાવ્યા ચશ્મા. તો રામ રામ બધાઈને, ફરી સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોની અંદર. તો હું વહેલી સવારે મંદિરે થઈને આવી ગયો તો કોલેજે, ને આ બે મિત્રો કરી રહ્યા હતા બેન્ચ ગોઠવવાનું કાર્ય. ને પછી મેં પણ એન્ટ્રી પાડવા માટે ચડાવી લીધા ચશ્મા. ને પછી ભાઈબંધને ચશ્માની અવનવી ખાસિયતો જણાવીને હું બેઠી ગયો લેક્ચરમાં. અને લેક્ચર પછી હું ગયો તો લાઇબ્રેરીમાં બુક રિટર્ન કરવા, ને ફરી આવ્યો ત્યાં ભાઈબંધે ચશ્મા પહેરાવીને મારું સ્વાગત કર્યું. ને એમાં પણ આપણે ચશ્મા લીધા હોય ને ચશ્માનો શો ઓફ ન કરીએ હું તો બને જ નહીં. અને મેં તો રોલા પાડવા માટે ચશ્મા પહેર્યા હતા, પણ થોડી જ વારમાં સર આવ્યા હતા. સરે પણ કીધું કે લાવતો મનીષ ચશ્મા તો ચેક કરવા દે. અને પછી મિત્રને રામ રામ કરીને હું જતો રહ્યો ડ્રાઇવિંગ શીખવા માટે. એ કાર્યનો સંપૂર્ણપણે અંત કરીને હું મારા ગામડે જવા માટે રવાના થઈ ગયો. તો મારી એન્ટ્રી મારા ગામમાં થઈને થોડી જ વારમાં મારો ભાઈ મને લેવા આવી ગયો. અને હું તો આવી ગયો ઘેરે, ને સર્વપ્રથમ તો મેં શૂઝ ઉતારી દીધા. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી માટે મેં પહેલા તો ફોટો પાડી લીધો. ને પછી બેક સાઈડમાં મૂકીને મેં કપડા ચેન્જ કરી લીધા. ને પછી હાથ પગ ધોઈને મેં મસ્ત મજાનું જમી લીધું. ત્યાં અક્ષયવાહી ને હીરવાવાહી પણ સ્કૂલેથી આવી ગયા. ને પછી બપોરે થોડી વાર આરામ કરીને હું આવી ગયો તો કાજલી યાર્ડમાં. ચણાનું સેમ્પલ બતાવીને હું નીકળી પડ્યો યાર્ડમાં ચક્કર મારવા માટે. ને પછી ઘેરે આવીને અક્ષયવાહી ને હીરવાવાહી આરે હું ક્રિકેટ રમ્યો. તો હવે મળીએ નવા વિડીયોની સંગે, ને વિડીયોનું એન્ડ કરીએ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.